ભાઈ માનું બનું જાવ બાપુ મામા કાલ રમેલમાં બાબુભાઈ હા રાખી ચક્ર લાવું છે ચક્ર લાવું છે બાધા પૂરી થઈ મામા મારી શીખવતની રળા કહેતી છે મારી ચાની કેટલી લે ભાઈ બહાર અને ભુવાજીને ગરમ પાણી કાલે હંમેશા રમે ઉઠી જાય બાપુ એટલે પૂનમ જેવી તારા ઘેર આવો. એકદમ પથારી કરો મોડા મજા ને ભક્તો બાપો મળી જો ભાઈ મામા મામા હેડ છે નવ થઈ જાય અવસર આવ્યો તારો બાપુ મામા મામા આ હાથો મને ઓઢણા તમે ઓઢાડ્યા હે એનું પરમણ હિલો શેડો નો લાવું મારું નો લેરાવ બાપુ લાવજે માં તને તારો વિશ્વાસ મળી તારો ભરો પાવળિયા મામા ખમા કુસો પંચવાળો વધાવો છે તારા ન્યાગા પૂરા પડાયો અને વર્તાનું પ્રમાણ લાયો મારા 19-21 નો થઈ પાછી પડીને 23-25 બનેલો 17 જાઓ જાઓ 17 હશે ને તો 16ની 17 ઘડી બે ઘડી વિશ્વ આડ્યો પણ તમારું પણ મોટ રાખ્યો ભાઈ મામા મામા પણ મારી લાજ રાખ્યો આ રમેલ વીતી રહે એટલે આવો રમેલમાં આવજો કાલે નકુજી બાપુ નકુજી આવરા બાપુ જો ભાઈ જો બ્રો તારી માતાની રજા હોય તો મારો 21 હોટે પડતો ઘર થાય હા મારી હા રજા નહીં સગર દોડું છે શોર્ટ છે માં હીરો રજા હશે તો વધારશે જો માતા મંદિર છ છે રજા જો સોળમી કશે નહીં જોગણી પૂજો સિદ્ધોતર ખરી પૂજો ખરા આ વખો મટી જાય તકલીફ મટી જાય
વચ્ચે સધી જોડી વાત પડી છે ગોળી લાવ્યો એટલે એ જેટલે નહીં ઠપતા ને તેને એવું પણ પેલી શિકોતર મનાવજો હમણો પછી હમણી રે આ સધી માતા મનાવજે અને તારા 3-4 ઘર ભેગા થાય 3 હોય કે 4 હોય અને મેલડી માતા જો રોવે છે એવું નાખું લાય મેલડી કોઈને કીધી હતી એટલે શિકોતર ખમા કહી દે મેલડી ખમા થોડી કહેવાય અને આ સધી માતા જોથી આવી હતી તને હારી આવી હતી ચમ આવી હતી કોણ મરી ગયું કને ડોસી હારી ગઈ જો એ ખાવા મહિનો મજા રે એમ જેવું રે તો સધી કેમ કરશો સધી એકલી નહીં સધી હારી માતા ભાઈ આવું શિકોતર બરોબર સધી શિકોતર અને ચેહર અને તારી ભૂમિએ ઊભી રહીને એક દાડો દુનિયામાં મલકમાં ઓટો મારી અને મેલડી કરી છે એવું ઠાકોર ખોળી આવ્યો પણ હવા મહિનો એમ જેવું થાય મને પૂછશે બે કરો બાપુ ભાઈ ખમારું ભગવાન દરેક ખમા ગયા શિકોતર ખમા બોલું બારીઓ તમે લો બેન ના રો સાચું સાચું માં ભાઈ આ દેવને ગમતું છે તો દોડ બનશે ભાઈ દેરાની વાત ભરી છે એ બગા દેરું કોઈનું કહેવું નતું કરતું કોઈનું ઝપાડેલું નતું ઝપતું અને કોઈનું હાચું નતું હેડતું એટલે મારી તારી કોઈ ઓળખાણ નથી અને મેં માતાએ એમ કીધું કે આજથી તું ઘેર જતો રહે મારી ગાડી ઘડી બે ઘડી ઘેર આવે અને આનો શેડો નાલાય આવે મારું નામ શીખો બાપો એટલે બુનને કાળો કૂકવો હતો કાળા કૂકવામાં તારા ઘરને 100 મહિના ધરાઈને અનાજ કાઢું નથી જયો એવો બોલી હતી સૈતરી પુણ્યવાળો દાડો આવશે મારી રમેલ વીતી જાય પછી કણાયો લ્યા જો દેરું કેમ કરવું છે હવે તારા હાથમાં મારો બધો દોડ છોડો ભાઈ કે પુણ્યમ ચેડી 10 દાડા ઉભી જોઈ દેરું ના પુણ્યમ ચેડી પર ગાડી ફોન કરજો રજાની ફૂલ પાવ એ તો એ જોડે અહીંયા ફોન જોડે તમે રજા જોડ કરો વધાવો
તો અરે યાર પણ દેરાન બહુ ભાગતું છે ને દેરું ખમા કહેતું છે જરા જા એક હવા મહિનો મજા કરો પણ હવા મહિને દેરું કેમ કરવું પડશે કેમ કરી દેવાનું તારી વાત પડી છે તારી જણેતા હોય છે એટલે રેણ પડી છે એ રેણમાં સુધારો કરજો ભાઈ મોર્નિંગ જગ્યાએ પેડે ને દૂધ કર્યો માતાનો શીશા ભાઈ વેણ બાપા આખે લઈ લે આખું છે નહીં ભાઈ વાલી વાત યાદ રાખજો મારો પગ ભીડાયા ને મને તો ભરવા તો ભાઈ હાજી મારા બધા પગ ભીડાયા ભીડાયા એક મન રહ્યો હા ઘણો પેર પડ્યો એ તો હાજી જ પણ તારા ઘેર શીખવતર માતા ધોકો લઈને મારી નોકરી હોય મારો ભગવાન એક જ વધાવો છોડે એમાં મારા શીખવતરમાં એ ભૂમકાની હોય કે એ વાતમાં હોય કોઈ વળગેરી હોય લો આ ત્રીજો હુકમ છે ભાઈ આટલે શીખવતર તારા ઘેર મારી કલમ લૂંટતી હોય ને લૂંટતી હોય ભાઈ પરવીન તમે શું થો આમાં હતા શીખવતર જે બિહારી હતી નોશિયા એમાં તમે હતા એમાં તમે નહીં એમાં તમે નહીં લો ત્રીજા ચોથા હુકમે આવ્યો ઠાકો લે અને એટલે 11 9 બની જાય 13 બની જાય તારી 13વાની દેરું કરતું હોય તો તારા હાથમાં મારો ભગવાન જાતો જાત તારી હોય કરાય જાઓ લો ભાઈ હજુ વધાવો જોવા છે 3 છે આવું માતા કહેતી છે આવું વિના ભગવાન કહેતા હોય તો બીજો વધાવો ત્રીજો 3 છે આવું હું શીખવતર કહેતી છું તો ત્રીજો પૂરો થઈ જશે એ ના એ તમે 3 ભાઈ છો 3 ભાઈના હગા નહીં થતા તો આ દુનિયાની શીખવતર હોય તારા મુહાળની હોય મલકની હોય માતા કેમ તું કરી સધી કેમ કરી હું બોલું મારી આબરૂ દેરું રાખતું હોય જો ભાઈ બાપા ભલે આપણે પૂછતા હોય જગ્યાએ પૂછતા હોય તમે શીખોતરું કહેતા હોય હું શીખોતર ઓરિજિનલ માતા પૂછો એક સદીની વાત પણ હવા મહિનાની જીત પૂરી પડતી હોવું તો મારા 26 ન બને 24 બને એક હવા મહિનો મારી વાત જો એક સદી માતા ખોળી લાવ્યો એક શીખોતર લાવ્યો અને એ ભૂમિમાં તમે આજ તળાવથી શીખોતરું કૂટીને આપણે બિહારી છે દીવો કરતા હોય હે પણ એ રીત માતા શીખોતર હોય ને તારા ભાઈનો હગા કરે તો દોડી મને ભેગો થાય
તો 8 બને. કુદરતી હોય તો મારી વધાવો ના હાલતી. આ કેળામાં કોઈ દેવગતિનો ઓખો હોય તો મારો પડતો ડોળ. આછું હોય ખોટું થતું હોય. શું માતાએ બતાવેલી તને? તને શિકોતર મેં કીધેલી બીજો તો તમે જો છે તમારે પછી તને સધી કીધેલી છે તમારે તને એવું કીધેલું કે કોઈ મરનારી ભાઈ એવું કીધેલું બહુ એવું કીધું કે ભાઈ રેલવેમાં કપાઈને કોણ મરી ગયું તું આવું શિકોતર બોલી હા ઓલે હાથું છે પુના બાપો લે ભાઈ એક શિકોતર એક આ બહી રેલવેમાં કપાઈને મરી ગઈ બે ત્રીજી તમારા ઘેર બેઠી હોય કે ના બેઠી હોય મેં જોગણીની વાત લાવી હતી કે દુનિયા મલકની જોગણીનો વખો હોય તો કેળો મટી જાય તકલીફ. 3 બોલ કીધેલા છે. આ વખો તારો મટી જાય તો માતા કેમ કરી બધા રે બાવળિયા બાપુ તારો વખો મટતો હોય તેરું મારું કેવું કરતું હોય તો શિકોતર ના બાથ ભર્યો લ્યા માતા સધીના બાથ ભર્યો આ મરનાર બઈ મુએ હોળમી સધી લાલી બાપુ 11 ગણનો વધાવો બનશે ભાઈ. પછી એક નાકો તારા પ્યોરનું મેલ્યું છે. એક દેરાની વાત તારા પ્યોરની મેલી છે. આ કેડમ તકલીફ મટી જાય તો માતા કઈ તું કરી લો ભાઈ મારા પરમણ રહેતા છે. આ 25 કણ હાલીને એવું પૂછું ગુના તું એવું કીધું કે 2 ટોપરો ભણાયા તો ન છે હે હાજર તાર પીઓની માતાને તો તું જેમ યાદ કરી હતી શું તમે રોયા તો તમને માતા યાદ આવી હતી રહીને તો હતો છે ને હા એ દાડે વયથી ગાડી મેળ્યો હતો એ શીખવો તો જે પિયોરમાં પૂછતી હોય એ માતા યાદ કરી શીખોતર યાદ કરી કે ભાઈ ખરી તારા પિયોરમાં શિકોતર માતા છે જે મેળો બધા જેનો પર લઈ ભાઈ શિકોતર માતા છે ફેર તું હા અરે આવી એટલે માતા તો પૂછવાની તું ફેર વળી અરે આવી એ દળ કોઈ માતાને પૂછવાની હતી ના પછી તમે તંદાળ વખો આવ્યો તંદાળે પછી તમે એટલે મારું માતાનું મને ઘેર ભટકું ભરેલું હોય માતા ન છોડતી હોય તો રેડ થાય ભાઈ ગુના ને એક મહિનો તારા પિયોરની શિકોતર મારે છે ને મારે છે જનતા ઠાકોર મારતા તંદાળ શિકોતર વાપરતી હતી તો હવા મહિનો મારી વાટજો ચારે છેડે ઊભી રહી ગળું અને તારી કેળીની તકલીફ મટી જાય તારા છોકરાનું પગું થઈ જાય તો ઘડી મને ભેગી થાય ઓનો શેડો હું લાવી આવ્યો જો ભાઈ
10 બની રહી તો તારું આયાનું કરવું ના શું મારો ભગવાન છે પણ શિવની શીખોતર કરનારી ભાઈ આ દેરાથી તમે કરવું થઈ રહે વાતો પાવળિયા બાપુ વારે વાહ મારો ભગવાન ખમા ગયા આવી ખેલતી રહે ખમારે વેર મળી માજી કીધું કે સરદાએ હેડું છું સરદાએ આવું છું આમનું ટોપું કરતી છું કરજે માં કરજે આઠ બનેનો સો બનેનો મારું આયાનું માડી પરમણ રાશિ વધાવો હે ભાઈ હાથ હાલવા આવીશું જાઓ તો તમારી આબરૂ રાશિ જે ભણાયું છે જે ટોપું એ પૂરું મારો ભગવાન તમારી લાજ રાખશે જે બોલીશું એવું ટોપું કરું તો દેરું કઈ કરવું બોલો શિવોતર ભાઈ મારી બંધો બાપુ બાપુ માર્યો કસા બાબા ભાવ કરીને મારા ઘેર આવ્યા છો બહુ લોમેણ છો મારો આમાં વિશ્વા લીધો તમે વિશ્વા કર્યો છે તું એને ટોપું કર્યું એ કીધું એ ટોપું કર્યું એને સાચું વધાવો મળી ભાઈ વેળા એકાતિથી પુના સુખની ઘડીઓ નથી દુઃખના ગાડા છૂટ્યા હતા એક આ ભારતમાં એવું કોમ છે તારા કોમનું નોમ એક જ છે એ નોમ જોઈ નહીં લ્યા બાપુ છે કોઈ શું કોમ છે અરે ભારતની ધરતીમાં મોનકુવા ગોમ એ વેલા ભગતની માતાએ જોયું છે મારા ભુવે દેહી જોયું નથી સાચું માં ખરું પુન એવું કીધું તું કે રોહો ને ચૈત્રી પુણ્યમાં આવશે બાપા એ રમે રીતિ એટલે મારે જે કહેવું છે એ તમને કહી દેવું લે ભાઈ વધાવો મળી નવ મળી જાય તારા હાથો હાથ 77 કહેતી છું તો મારું એમ થાય સર દીખા ભાઈ આના મઢમાં ગુના એવું બોલેલી છું કે ધંધા પોણી રહેવાળો રહેતો નહીં અને ઘરમાં દુખાવા બધતા નથી એટલે તું મને એવું કીધેલું છે કે જગત ફરી વળેલા છે દુનિયા ફરી વળેલા છે એનો શેડો આવતો નહીં એ દાડે મેં એવું બોલી દીધા કે હોયથી હેડી ચૈતની
પૂનમનો દાડો આવશે 14નો દાડો મારા ઘેર રમેલ છે સાચું માં એટલે કાલનો જોગ મળી ગયો છે તમારો ખરું એટલે હું બોલી કે હોયથી હેડોલ ભાઈ દુનિયામાં વિદેશના વિઝા લાવ્યો સાચું સોના લાવ્યો કે વિદેશના વિઝા લાવ્યો બાપુ એટલે તમે એવું કીધું કે ભાઈ મારા ઘેરથી સી આવશે એટલે હું આવી છું નહીં કોઈ વધો નથી બરોબર પેલી વિઝાની તારીખ આવી હોય મારી શિકોતરની રમેલની એ તારીખ આવી ખરું વાળી તો 22 તારીખે તમારે જવાનું હતું મારે 22 તારીખે હોય જમવાનું હતું ભાઈ સાચું માં બોલી બાવળિયા જૈન બોલ્યા કે વિઝાની તારીખ જાય તો જાતિ કરવી છે સાચું માં તો મારે ગણે ખબર શિકોતરની રમેલમાં જવું છે સાચું માં એ સાચો એમાં વિઝા આશા ઠેલ્યા ભાઈ પાછું ના પાડ્યું બતા તારીખીને વાલી લાગી પેલી તારીખ ખરી પણ શિકોતર પેલી એમાં એ પાછું પણ સાચું એવું આમન તો જોવા ને બે મોણસો તારા ઘરની વેળા લાવું તારા દેરામાં બાજ ભરીને ઊભી રહું ચાર કણ બની રહી આ ગુણના હાથમાં જાતો જાત મારો ભગવાન જતો છે અને મારી વેલા ભગતની માતા બોલતા છે ભાઈ વધાવો વળી જો સાટા રહ્યા એટલે હું 2-3 નાકલ આવેલી છું 2-3 નાકલ આવેલી છું આ રોકાવાના 11 કણ આવવા આવેલી છું તો મેં એક શિકોતરની વાત લાવેલી છું એક ગાવ દેહ એવું કીધેલું કે કોઈથી વડો તારા ઉસાળો ભરી અને નીકળેલા છે આવું નાખવું કીધેલું છે એક હું ફરતી નાની વાત લાવી છું પણ જો કરી આ સાવ એવે રોકાઈ જાય બધા કોમ. એટલું રોગ હરિયાળી એટલો નંબર બે મિનિટ કાલે પહોંચી એ આવો પટેલ આવો બરોબર પરોળીએ જો કરી તારા મામા વાહ વાહ બાપુ જો વેલા ભગતની માતા શું ભાઈ મામા એટલે મને કે તાર ઘેર મને ગોગો ચડેલો છે હું તારું ગોમ જોયેલું ગોગો ચડેલો ને ગોગો ચડેલો તંદાળીને કીધેલું કે તારી બેન હોય કે ગમે હોય મરનારી સારી રહેવા જ નહીં તો દીકરી હોય કે બેન હોય એક મેં મરનારી બાઈ કીધેલી છે એવું કીધેલું કે તારા પપ્પાનો અંધાવો તારા પપ્પા આનંદ જા લીલા લે આવું નાખું જાલીને કમા કીધેલી છે પણ બધા આવ કમા કરી અને એમ જેવું કરી દઉં કે હારી વાર જો સીધે ના આવું તો મારું બાપુ બાપુ કોઈનું ટોપું કર્યું છે સાચું માં તો તારા ઘરની લાજનું રાજ્ય મળે ભગવાન અક્ષર હું શીખવતા રાખ્યું માં વાગડની વેળા મોરાની મુખા વિશાળને આરે રેલાની વધાવો વળી લો ભાઈ હા આવા જાઓ હોનાનો આલ્યો છે બાપુ આ ઓગણી પાકા આલ્યા છે મેં શ્રીમાં રેડી રેડી તો તારી જે એ પડીના ટોળીની જે કાલ પરોળીએ વાત